ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 7ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ઉદ્વિકાસની અંદર આપણે જોઈએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત સંપૂર્ણ તે પૂર્ણ કરેલ છે. હવે જે વૈજ્ઞાનિક છે એના જે મંતવ્યો હતા, જેની ધારણા હતી કે એક જાતિમાંથી બીજી જાતિ કેવી રીતે નિર્માણ પામી હશે, ત્યારબાદ કેવી રીતે ઉદ્વિકાસ થયો હશે, કઈ ક્રિયા દ્વારા ઉદ્વિકાસ થયો હશે, તે માહિતી આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આવે છે કે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ, એટલે કે ટૂંકમાં ઉદ્વિકાસ કેવો થયો છે તેનો અહેવાલ આપણે અહીંયા જોવાનો છે. ટૂંકમાં વાર્તા ટાઈપનું છે મિત્રો. આમાં કાંઈ એટલી સમજવાની નથી, બધું આંકડાકીય માહિતી છે અને કોણ પહેલાં આવ્યા અને કેવી રીતે આવ્યા એ બધી આની અંદર માહિતી આપેલી છે. ટૂંકમાં એક અહેવાલ છે, વાર્તા ટાઈપનું છે, સ્ટોરી ટાઈપનું છે. તો આપણે ભણવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે જોઈએ તો પૃથ્વી છે તે ક્યારે નિર્માણ પામી છે? 5000 મિલિયન વર્ષ પહેલાં અથવા તો 4.5 અબજ બિલિયન વર્ષ પહેલાં. તો પૃથ્વી આશરે 5000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામી છે. અને જે અશ્મિ છે તે અશ્મિથી આપણને જોવા મળ્યું છે કે પ્રાણીઓ છે તેના જૂના અશ્મિ જો એકઠા કરવામાં આવેલ છે અને જે પ્રાણીના છે એને 1000 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા. અને એવું અંદાજ મૂકવામાં આવ્યો છે કે જીવ છે તે 3000 મિલિયન વર્ષો પહેલાં ઉદ્ભવ્યો હોવો જોઈએ. જો મિત્રો, કે પૃથ્વી 5000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામી છે. પૃથ્વી નિર્માણ પામી 5000 મિલિયન વર્ષ પહેલાં. ત્યારબાદ પ્રથમ જીવ છે, પ્રથમ કોષ ક્યારે નિર્માણ પામ્યો? તો 2000 મિલિયન વર્ષ પહેલાં અકોષીય જીવ છે તે ઉત્પન્ન થયો. એ જીવ કોષ તો હતો, પરંતુ કેવો હતો? અકોષી હતો. એમાંથી કોષીય છે, જે સજીવ છે તે 3000 મિલિયન વર્ષ પહેલાં ઉદ્ભવ્યો હશે. હવે શું થયું કે પૃથ્વી અને જીવનના જે ઉંમર છે તેની તુલના જો આપણે ઉંમર કરતાં ઘણી ઓછી છે. આપણે જોઈએ તો પૃથ્વી અને જે સજીવ છે તેની ઉંમરની તુલના આપણે કરવી હોય તો આપણી ઉંમર એની પાસે ઘણી ઓછી થાય. વિચાર તો કરો કે પૃથ્વી 5000 મિલિયન વર્ષ જૂની છે અને પ્રથમ જીવ છે તે 2000 મિલિયન વર્ષ જૂનો છે. તો આ મિત્રો કે આ જે તુલના છે તે કેવી છે? ઘણી ઓછી છે. તો એટલી ઓછી છે કે એને સમજવા માટે આપણે મુખ્ય પ્રાણી છે એની જે જૂથ છે તેની ઉંમર આપણે જાણવી જોઈએ. તો જીવ ક્યારે નિર્માણ પામ્યો? તો જીવ આશરે આપણે જોવા જઈએ તો 3000 મિલિયન વર્ષ પહેલાં ઉદ્ભવ્યું હશે. કયા સ્વરૂપે? તો પૂર્વ કોષ સ્વરૂપે. આપણને ખબર છે કે રાસાયણિક ઉદ્વિકાસ થયો, પૃથ્વી ઉદ્ભવી, એનો ભૌતિક ઉદ્વિકાસ થયો, રાસાયણિક ઉદ્વિકાસ થયો અને રસાયણો છે તેના દ્વારા પૂર્વ કોષ નિર્માણ પામ્યું. તો 3000 મિલિયન વર્ષ પહેલાં પૂર્વ કોષ ઉદ્ભવ્યો હશે. એની અંદર કેટલાક કોષો એવા હશે કે જે O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે અને આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની જે પ્રકાશ પ્રક્રિયા હોય છે એના જેવી જ છે. આમ ધીમે ધીમે આ એકકોષી સજીવ છે તે બહુકોષી સજીવની અંદર ફેરવાયા. હવે મિત્રો, કે પ્રથમ પૃથ્વીનું વાતાવરણ કેવું હતું? રિડ્યુસિંગ પ્રકારનું હતું, અવનત પ્રકારનું હતું, કે મુક્ત O2 જોવા મળતો ન હતો. પરંતુ મિત્રો, કે આપણે જે પ્રથમ કોષ આવ્યો, કેવી રીતે આવ્યો? તો 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી પર જોવા મળ્યું. હવે મહાઅણુઓ જોડાય અને અકોષી સમૂહ બન્યો. અકોષી સમૂહ બન્યો તો એની ફરતે રસતર બન્યું, કોષ રસપટલ બન્યું, એમાંથી કોષ બન્યું. તો એમાંના કેટલાક કોષો એવા હતા કે જે O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા હતી અને એની અંદર O2 મુક્ત થશે એટલે આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણ જેવી પ્રક્રિયા થશે તો એની અંદર પાણીના અણુ છે તેનું શું થાય છે? વિયોજન થાય છે. કે H2O છે તે H2 અને O2ની અંદર વિયોજન પામે છે અને સૂર્યપ્રકાશ ગ્રહણ થાય છે અને આ યોગ્ય પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય છે એના દ્વારા એનું વહન પણ થાય છે. એના જેવી જ પ્રક્રિયા હતી કે જે આપણે 11મા ધોરણની અંદર 14મા 13મા પ્રકરણની અંદર આવી ગઈ છે. આખી પ્રકાશ પ્રક્રિયા એના જેવી જ છે. હવે 5000 મિલિયન વર્ષ અગાઉ જોવા જઈએ તો પૃથ્વી નિર્માણ પામેલી છે. ત્યારબાદ આ બધી ઘટના બનેલી છે. તો હવે ધીમે ધીમે એકકોષી સજીવમાંથી બહુકોષી સજીવ નિર્માણ પામ્યા. કેવી રીતે નિર્માણ પામ્યા? તો એક કોષો છે તે એક કોષ એકબીજા સાથે જોડાતા ગયા અને એક કોષ એકબીજા સાથે જોડાઈને બહુકોષનું નિર્માણ કર્યું.
તો આમ મિત્રો કે એક કોષી છે, એક કોષી જોડાય એકબીજા સાથે જોડાઈને બહુકોષનું નિર્માણ થયું. પહેલાં શું થયું? પહેલાં મહાઅણુ બન્યા, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આ મહાઅણુ બની ગયા. મહાઅણુમાંથી પ્રથમ અકોષીય કોષ બન્યો. પ્રથમ અકોષીય કોષ એટલે કે જે સ્વયં જનન પામવાની એની જાતે ક્ષમતા ધરાવતો ન હતો. પ્રથમ અકોષીય કોષ બન્યો. એમાં ફરતે રસતર નિર્માણ પામ્યું, કોષરસ પટલ નિર્માણ પામ્યું અને એમાંથી પ્રથમ કોષ બન્યો. હવે એ પ્રથમ કોષ બન્યો તો એની પાસે એવું પ્રકાશ રંજક દ્રવ્ય હતું કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને એમાંથી શું કરતું હતું કે ઓક્સિજન છૂટો કરવાની એમાં કેપેસિટી હતી, ક્ષમતા હતી અને એ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જેવી જ હતી. એના કારણે પૃથ્વીનું જે રિડ્યુસિંગ પર્યાવરણ છે, રિડ્યુસિંગ એન્વાયરમેન્ટ છે, તે ઓક્સિડાઇઝિંગ પર્યાવરણની અંદર ફેરફાર થયું. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો આ એક કોષી સજીવ બીજા સાથે જોડાતા ગયા અને એમાંથી બહુકોષી સજીવ નિર્માણ પામ્યા. તો આવી રીતે બહુકોષી જીવન છે તેની અંદર સ્વરૂપ નિર્માણ પામ્યા. તો 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી ઉદ્ભવ્યા અને સીવીડ એટલે કે સામુદ્રિક શેવાળ, જૂજ, વનસ્પતિ 320 મિલિયન પૂર્વે અસ્તિત્વ ધરાવતી હતી અને પૃથ્વી ઉપર પ્રાણીઓ છે તેના આક્રમણ સમયે જે વનસ્પતિ છે તે વ્યાપક બની ગઈ હતી અને અન્ય પ્રાણીઓના ઉદ્ભવનો સમય છે એને આપણે હવે જોવાનું છે કે કેવી રીતે કયા કયા સજીવો છે તે નિર્માણ પામ્યા તે. તો હવે આપણે ચાલુ કરીએ. તો અહીંયા મિત્રો MYA આવશે એટલે મિલિયન યર્સ અગો. તો આપણે જોઈએ કે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ શું કહેવા માંગે છે તે લગભગ 2000 મિલિયન વર્ષ પહેલાં એટલે કે મિલિયન યર્સ અગો એટલે એને શોર્ટમાં કહેવામાં આવે છે MYA. એટલે MYA હોય એટલે આપણે સમજી જવાનું કે મિલિયન યર્સ અગો એટલે કે મિલિયન વર્ષ પહેલાં. તો લગભગ અહીંયા બધા જ આશરા છે તે લગભગ અથવા તો સરેરાશની અંદર આપેલા છે કારણ કે કોઈને કોઈ ચોક્કસ ફિક્સ ખબર નથી કે હકીકતમાં આવું જ હતું એમ. તો અહીંયા આશરે આવશે તો લગભગ આપણે જોઈએ તો આશરે 2000 મિલિયન વર્ષ પહેલાં સૌ પ્રથમ કોષીય જીવન પૃથ્વી ઉપર જોવા મળ્યું. 2000 મિલિયન વર્ષ પહેલાં શું જોવા મળ્યું? કોષીય જીવન પૃથ્વી ઉપર જોવા મળ્યું. કેવી રીતે બન્યું? મહાઅણુના જોડાવાથી મહાઅણુ ધરાવતો અકોષી સમૂહ. જ્યારે 2000 મિલિયન વર્ષ પહેલાં આવ્યું એ કેવું હતું? અકોષીય હતું, કોષીય હતું નહીં. તો મહાઅણુઓ છે તે મહાઅણુ જોડાય અને અકોષી સમૂહ બન્યો અને એ અકોષી સમૂહમાંથી રસ સ્તર ધરાવતા કોષો કેવી રીતે નિર્માણ પામ્યા તે જાણી શકાયું નથી. કે સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો જે એમોનિયા, મિથેન અને પાણી હતા એમાંથી જે અકાર્બનિક અણુ હતા એ અકાર્બનિક અણુમાંથી કોણ નિર્માણ પામ્યું? સૂક્ષ્મ અણુ નિર્માણ પામ્યા જેવા કે ફેટી એસિડ, મોનોસેકેરાઇડ, પ્યુરિન, પિરિમિડિન, એડિનોસાઇન, મોનોફોસ્ફેટ છે, એમિનો એસિડ છે, શર્કરા છે, એ બધા નિર્માણ પામ્યા. એમાંથી મહાઅણુ બન્યા. મહાઅણુ છે કે પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ. હવે એમાંથી કોણ બન્યું? કે એમાંથી અકોષીય બન્યું. અકોષ એવો હતો કે એની ફરતે કોષરસ સ્તર આવેલું હતું અને કોષરસ સ્તર છે તે ધરાવતું હતું અને આ જે મહાઅણુમાંથી કોષ કેવી રીતે બન્યો એ જાણી શકાયું નથી. તો એ કોઈ સર્વેશ તરીકે ઓળખાતો. તો એમાંથી પૂર્વકોષ અથવા આદિકોષ બન્યા અને આદિકોષ છે એમાંથી આપણે જોવા જઈએ તો વાયરસ જેવા, બેક્ટેરિયા જેવા દેખાતા જે કોષો છે તે નિર્માણ પામ્યા. તો આમ આપણે જોઈએ તો જે મહાઅણુઓ છે તે જોડાય અને અકોષી સમૂહ બન્યા અને એમાંથી રસસ્તર ધરાવતા કોષો કેવી રીતે બન્યા? રસસ્તર એટલે કે કોષ રસ પટલ ધરાવતા જે કોષ કેવી રીતે બન્યા એ જાણી શકાયું નથી. આમાંના કેટલાક કોષો O2 મુક્ત કરવાની ક્ષમતા ધરાવતા હતા. હવે આ જે કોષો બન્યા એના અમુક કોષ એવા હતા કે જે શું કરતા હતા? ઓક્સિજન મુક્ત કરી શકવાની એનામાં ક્ષમતા હતી. તો આ પ્રક્રિયા કેવી હતી? તો પ્રકાશ સંશ્લેષણની અંદર થતી પ્રકાશ પ્રક્રિયાના તબક્કા જેવી જ હતી. તો પ્રકાશ સંશ્લેષણની અંદર જે પ્રકાશ પ્રક્રિયા થાય છે એના જેવી જ હતી. એની અંદર શું હતું કે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીના અણુનું વિયોજન થાય અને H2 અને O2 મુક્ત થાય છે. તો સેમ અહીં એવું જ થાય છે કે પાણીના અણુનું વિયોજનની પ્રક્રિયા સૂર્યપ્રકાશના ગ્રહણ કરવાથી અને યોગ્ય ક્રમિક પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય દ્વારા તેના વહન થવાની પ્રક્રિયા થતી હતી. જેવી રીતે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે સૂર્યપ્રકાશની હાજરીમાં, જેના જે ફોટો સિસ્ટમ હોય છે કે જે પ્રકાશગ્રાહી આખું સંકુલ હોય છે એની અંદર વહન થાય છે, ઇલેક્ટ્રોનના વહન દ્વારા જે આખું પાણીનું વિયોજન થાય છે એ જ રીતેની પ્રક્રિયા આ કોષની અંદર પણ જોવા મળી. તો આમ જે અમુક કોષો એવા હતા કે જેની અંદર O2 મુક્ત કરવાની ક્ષમતા હતી. કેવી રીતે? સૂર્યપ્રકાશની હાજરીમાં
જેમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હતી એ જ રીતની પ્રક્રિયાની અંદર પણ જોવા મળી. એની પાસે એવા રંજક દ્રવ્ય હતા. રંજક દ્રવ્યની હાજરીના કારણે એની અંદર શું જોવા મળ્યું કે O2 મુક્ત કરવાની અને પાણીના અણુ છે તેનું વિયોજન કરવાની કેપેસિટી એવી, ક્ષમતા એવી. તો મિત્રો અહીંયા પણ આપણે જાણી શકીએ કે કોષો નિર્માણ પામ્યા. તો કોષો નિર્માણ પામ્યા તો એની અંદર હવે અંગિકાઓ પણ બનશે. સૌપ્રથમ તો પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, પોલિસેકેરાઇડ બની ગયા. ત્યારબાદ એની ફરતે રસ પટલ બન્યું, કોષ રસ પટલ બન્યું. ત્યારબાદ એમાંથી કોષ બન્યો. એ કોષ બન્યો હશે તો તેની અંદર અંગિકા પણ નિર્માણ પામી હશે. તો આ રંજક દ્રવ્ય જેવી અંગિકા જ્યારે એની અંદર બની હશે તો રંજક દ્રવ્ય હરિતકણ જેવી અંગિકા નિર્માણ પામી હશે ત્યારે તે O2 મુક્ત કરવાની કેપેસિટી ધરાવતા હશે. ઓક્સિજન મુક્ત કરવાની એનામાં ક્ષમતા હશે. આમ ધીમે ધીમે એક કોષીય સજીવો બહુકોષી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા થયા. તો એક કોષ એકબીજા સાથે ભેગા મળી અને બહુકોષનું નિર્માણ કર્યું. તો આવી રીતે એક કોષી સજીવ કેમાં નિર્માણ પામ્યા? બહુકોષી સજીવની અંદર નિર્માણ પામ્યા. 500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા અને સક્રિય થયા. 500 મિલિયન વર્ષ પહેલાં. તો અહીંયા આંકડો યાદ રાખજો. અપૃષ્ઠવંશી ઉદ્ભવ્યા અને સક્રિય થયા. મેં કીધું છે ને સ્ટોરી ટાઈપનું છે, એમાં એટલું બધું કંઈ ખાસ સમજાવવા જેવું નથી. લગભગ 350 મિલિયન વર્ષ અગાઉ જડબાવિહીન માછલીઓ ઉદ્ભવી. તો 350 મિલિયન વર્ષ પહેલાં કોણ ઉદ્ભવ્યું? જડબાવિહીન એટલે કે જે આપણે કહીએ ચૂસમુખા માછલી. તો આ ચૂસમુખા વર્ગની માછલીઓ છે તે ઉદ્ભવી. ત્યારબાદ સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ લગભગ 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતી હતી. તો જોવા જઈએ તો જે સમુદ્ર શેવાળ છે તે અને અમુક કેટલીક વનસ્પતિ છે તે કેટલા સમય પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી? 320 મિલિયન વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતી એવું જોવા મળે છે. તો આમ મિત્રો પૃથ્વી 5000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામી. પ્રથમ અકોષીય જીવ 3000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામ્યું. પ્રથમ કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામ્યું. યાદ રાખજો, પૃથ્વી ક્યારે નિર્માણ પામી? 5000 મિલિયન વર્ષ પહેલાં. 3000 મિલિયન વર્ષ પહેલાં પ્રથમ અકોષીય જીવ ઉત્પન્ન થયો. અને પ્રથમ કોષીય જીવ ક્યારે બન્યો? પહેલાં અકોષીય બન્યો. અકોષીયમાંથી પ્રથમ કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલાં નિર્માણ પામ્યું. કેવી રીતે? તો અણુ અને મહાઅણુઓ જોડાય અને એક કોષની રચના થઈ. હવે એક કોષ છે તે એકબીજા સાથે જોડાય, ઘણા બધા કોષો ધરાવતી રચના ઉત્પન્ન થઈ, બહુકોષી સ્વરૂપની અંદર અસ્તિત્વ એવા. ત્યારબાદ આપણે જોવા જઈએ તો 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી ઉદ્ભવ્યા. અપૃષ્ઠવંશી એટલે કોણ આપણને ખબર છે. અને 350 મિલિયન વર્ષ પહેલાં જડબાવિહીન માછલી એટલે કે ચૂસમુખાની નિર્માણ થયું, ચૂસમુખા ઉદ્ભવી. ત્યારબાદ આગળ જોવા જઈએ તો સમુદ્ર અને શેવાળ છે તે લગભગ આપણે જોઈએ તો 320 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા એવું અનુમાન છે. હવે આગળ જોઈએ કે શું કહે છે તે. કે જે સમુદ્ર અને જે અમુક વનસ્પતિ છે, સમુદ્ર શેવાળ અમુક વનસ્પતિ છે તે 320 મિલિયન પહેલાં આવી હોય એવું અનુમાન છે. હવે આપણે કહી શકીએ છીએ કે વનસ્પતિઓ જમીન પર આવનાર સૌપ્રથમ સજીવ હતા. તો સૌપ્રથમ કોણ આવ્યું? વનસ્પતિ આવી કે પ્રાણી આવી? તો એને કમ્પેરિઝન કરીએ તો વનસ્પતિ છે તે જમીન ઉપર આવનારા સૌપ્રથમ સજીવો હતા. પહેલો કોષ ક્યાં આવ્યો? પાણીમાં આવ્યો. પ્રથમ બધી વનસ્પતિ ક્યાં આવી? પાણીમાં આવી. ત્યારબાદ ધીમે ધીમે તે સ્થળાંતરિત થઈ અને જમીન ઉપર ઉગી શકે, જમીન ઉપર સ્થાપિત થઈ શકે એવી એનામાં ક્ષમતા આવી. તો આમ જે વનસ્પતિ છે તે જમીન ઉપર આવનાર પ્રથમ સજીવ હતા. જ્યારે પ્રાણીઓ છે તે જમીન ઉપર આવ્યા ત્યારે વનસ્પતિઓ જમીન ઉપર ખૂબ જ પથરાયેલી હતી. તો જ્યારે પ્રાણીઓ છે તે જમીન ઉપર આવ્યા પાણીમાંથી, હવે જ્યારે એનો વિકાસ થતો ગયો, ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ અને જ્યારે તે જમીન ઉપર આવ્યા હતા ત્યારે વનસ્પતિ છે તે જમીન ઉપર ખૂબ જ ફેલાયેલી પથરાયેલી જોવા મળતી હતી. ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન ઉપરથી પાણીમાં પાછી ફરી શકતી હતી. આ ઘટના 350 મિલિયન વર્ષ અગાઉ જોવા મળતી હતી. તો મિત્રો એક માછલી છે કે જે ભારે મીનપક્ષવાળી માછલી હતી. હવે એ માછલી શું હતી કે પહેલાં પાણીમાં રહેતી હતી, હવે પાણીમાંથી જમીન ઉપર આવી, જમીનમાંથી ફરી પાછી પાણીમાં વહી ગઈ. તો આ રીતે તે સ્થળાંતરણ કરતી હતી કે પહેલાં પાણીમાં હતી, પાણીમાંથી જમીન ઉપર આવી, જમીનમાંથી પાછી પાણીમાં ફરી શકતી હતી. અને આ ઘટના ક્યારે જોવા મળતી હતી? 350 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતી હતી. અને બધાએ એવું માન્યું કે લુપ્ત થઈ ગઈ છે, પરંતુ 1938ની અંદર દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી મત્સ્ય શિલાકાંત મનાતી હતી કે જે લુપ્ત થયેલું હોવાનું માનવામાં આવે છે. તો આ માછલી કઈ હતી કે જે જમીન ઉપરથી પાણીમાં અને પાણીમાંથી જમીન ઉપર
જાતી હતી, અદલા બદલી થતી હતી, એ માછલી હતી શિલાકાંત માનાતી. હવે આ શિલાકાંત માછલી છે તે બધાએ એવું માન્યું કે તે લુપ્ત થઈ ગઈ છે, પણ તે લુપ્ત નથી થઈ ગઈ. 1938ની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર એ માછલી પકડાણી છે અને એનું નામ શું છે? શિલાકાંત. અને લુપ્ત થયેલું હોવાનું એને માનવામાં આવતું હતું. અને હવે આ પ્રાણીઓ છે તેને લોબ ફિન્સ તરીકે ઓળખવામાં આવ્યા, કે જેમાંથી પ્રથમ ઉભયજીવી ઉતરી આવ્યા અને જે જમીન અને પાણી એમ બંને જગ્યાએ જીવંત રહી શકતા હતા. તો હવે મિત્રો અહીંયા જુઓ કે લોબ ફિન્સ શું છે? તો લોબ ફિન્સ મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી છે. મેં અગાઉ તમને લખાયું હતું જોડતી કડીની અંદર કે જોડતી કડી એટલે કે જે બે નજીકના જે વર્ગો છે એને છે જોડતી કડી છે. તેને પ્રાણીઓ અથવા તો વનસ્પતિ કે બે જે નજીકની વર્ગીકરણ વિદ્યા કે સમૂહના લક્ષણ ધરાવતો એને જોડતી કડી કહે છે. એની અંદર મેં મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડીનું નામ આપ્યું હતું ફુફુસ મત્સ્ય. તો ફુફુસ મત્સ્ય એટલે કે જે ફેફસાઓ ધરાવે છે એવી મત્સ્ય. તો આ જે શિલાકાંત છે, લોબ ફિન્સ છે, તે ફુફુસ મત્સ્ય છે અને તે ઉભયજીવી અને મત્સ્યને જોડતી કડી છે. મત્સ્ય કેવી હતી? મત્સ્ય છે તે પાણીમાં રહેતી હતી. ઉભયજીવી કેવા છે? તે પાણી અને જમીન બંને ઉપર રહે છે. જ્યારે આ લોબ ફિન્સ છે તે કેવી હતી? એ પણ જમીન અને પાણી બંનેની ઉપર અવર જવર કરી શકે એવી ક્ષમતા ધરાવતી હતી. તો આમ મિત્રો આ જે મોટા અને ભારે મીનપક્ષવાળી જે મત્સ્ય હતી શિલાકાંત, તે પાણીમાંથી જમીન ઉપર આવતી હતી અને જમીનમાંથી પાણી ઉપર જતી હતી. એ ઘટના ક્યારે જોવા મળતી હતી? 350 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતી હતી. બધા એવું માનતા હતા કે લુપ્ત થઈ ગઈ છે, પરંતુ 1938ની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર જોવા મળી શિલાકાંત મત્સ્ય અને એને લોબ ફિન્સ તરીકે ઓળખવામાં આવે છે અને એમાંથી ઉભયજીવી ઉતરી આવ્યા. તો ઉભયજીવીના પૂર્વજો કોણ છે? લોબ ફિન્સ છે. અથવા તો લોબ ફિન્સમાંથી કયા સજીવો ઉતરી આવ્યા? તો એમાંથી ઉતરી આવ્યા ઉભયજીવી. અને ઉભયજીવી કેવા હતા? પાણી અને જમીન બંને જગ્યાએ તે જીવંત રહી શકતા હતા. આમાંના કોઈ જ નમૂનાઓ આપણી પાસે બચ્યા નથી. હવે આવા નમૂના આપણી પાસે અત્યારે કોઈ છે નહીં. તેમ છતાં આપણે જોવા જઈએ તો જે હાલના દેડકા અને સાલામાન્ડરના પૂર્વજ હતા. તો અત્યારે આપણને જે દેડકા અને જે સાલામાન્ડર જોવા મળે છે તે દેડકા અને સાલામાન્ડરના પૂર્વજ હતા. કોણ હતા? લોબ ફિન્સ. તો લોબ ફિન્સ કેના પૂર્વજ હતા? તો અત્યારે હાલમાં જોવા મળતા દેડકા અને સાલામાન્ડરના પૂર્વજ હતા. તો આમ મિત્રો ઉભયજીવી સુધીની આપણે વાત કરી કે 3000 મિલિયન વર્ષ પહેલાં અકોષીય જીવાયો, 2000 મિલિયન વર્ષ પહેલાં અકોષીય જીવાયો, અકોષીય જીવમાંથી પહેલાં 3000 મિલિયન વર્ષ પહેલાં અકોષીય જીવાયો, અકોષીય જીવમાંથી 2000 મિલિયન વર્ષ પહેલાં કોષીય જીવાયો, પહેલાં અકોષી 3000 મિલિયન વર્ષ પહેલાં, એમાંથી 2000 મિલિયન વર્ષ પહેલાં કોષીય જીવાયો. કોષીય જીવમાંથી કોણ આવ્યું? એક કોષીમાંથી બહુકોષીનું નિર્માણ થયું. 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી આવ્યા. 500 મિલિયન વર્ષ પછી આપણે જોવા જઈએ 500 મિલિયન વર્ષ પહેલાં, તો પછી શું થયું કે અપૃષ્ઠવંશીમાંથી ત્યારબાદ 350 મિલિયન વર્ષ પહેલાં એવી જડબાવિહીન માછલી આવી. તો આ જડબાવિહીન માછલી પૃષ્ઠવંશીની અંદર આવશે. તો હવે આ જડબાવિહીન માછલી આવી કે જે ચૂસમુખા. ત્યારબાદ 320 મિલિયન વર્ષ પહેલાં વનસ્પતિ અને જે લીલ છે, શેવાળ છે તે જોવા મળી. હવે જ્યારે વનસ્પતિ છે તે જમીન ઉપર આવનાર પ્રથમ સજીવ હતા. પ્રાણી જમીન ઉપર આવ્યા ત્યારે વનસ્પતિ છે તેના ઉપર ખૂબ જ પથરાયેલી હતી. ત્યારબાદ ભારે મજબૂત મીનપક્ષવાળી માછલી શિલાકાંત મનાતી પાણી ઉપરથી જમીનમાં અને જમીનમાંથી પાણી ઉપર હરતી ફરતી હતી. એવું માનવામાં આવતું હતું કે તે લુપ્ત થઈ ગઈ છે, પરંતુ 1938ની અંદર એ માછલી છે તે દક્ષિણ આફ્રિકાની અંદર જોવા મળી અને તે ત્યારબાદ લોબ ફિન્સ તરીકે ઓળખાણી અને તે કોના પૂર્વજ છે? ઉભયજીવીના પૂર્વજ છે. તો ઉભયજીવી છે તેમાંથી ઉતરી આવ્યા હોવાનું માનવામાં આવે છે. અને આમ લોબ ફિન્સ છે તે દેડકા અને જે સાલામાન્ડર છે તેના પૂર્વજ તરીકે માનવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ઉભયજીવીમાંથી સરીસૃપ કેવી રીતે નિર્માણ પામ્યા તે. ઉભયજીવીમાંથી સરીસૃપો ઉતરી આવ્યા. તો આ મિત્રો ઉભયજીવી છે તેમાંથી કોણ ઉતરી આવ્યું? સરીસૃપ. તો ચૂસમુખામાંથી મત્સ્ય, મત્સ્યમાંથી લોબ ફિન્સ કે જે ફુફુસ મત્સ્ય, એક પ્રકારની માછલી. મત્સ્ય અને ઉભયજીવીને જોડતી કડી. મત્સ્યમાંથી કોણ આવ્યું? મત્સ્યમાંથી ને આવ્યા ઉભયજીવી અને ઉભયજીવીમાંથી ને આવ્યા સરીસૃપો. તેઓ જાડા કવચવાળા ઈંડા મૂકતા હતા કે જે ઉભયજીવીના ઈંડાની માફક સૂર્યપ્રકાશમાં સુકાઈ જતા નહોતા. તો આમ એને
જે સરીસૃપ છે તેની ઉત્તરજીવીતા ઉભયજીવી કરતાં સારી છે, કારણ કે ઉભયજીવીના ઈંડા છે તેની ફરતે શ્લેષમાં આવતું હતું, જેલી આવતી હતી, સૂર્યપ્રકાશ પડે તો એના ઈંડા સુકાઈ જતા હતા, પરંતુ જે અહીંયા સરીસૃપ છે તે ઉભયજીવીમાંથી ઉત્પન્ન થયા, ઉભયજીવીમાંથી તે ઉતરી આવ્યા, પરંતુ એ ઉભયજીવી છે એના કરતાં સરીસૃપના ઈંડા જાડા કવચવાળા હતા, કેલ્શિયમ કાર્બોનેટના બનેલા હતા, અને જે સૂર્યપ્રકાશની હાજરીમાં જેમ ઉભયજીવીના ઈંડા સુકાઈ જતા તેમ સુકાઈ જતા ન હતા. તો આમ ઉભયજીવી કરતાં સરીસૃપની ઉત્તરજીવિતા સારું થઈ. હાલના સમયે ફરી એકવાર આપણે કેવળ તેમના વંશજો કાચબા, કશ્યપ, મગર વગેરેને જોઈ શકીએ છીએ. તો અત્યારે આપણે જોઈએ તો અત્યારે આપણે એના વંશજો સરીસૃપ છે ઉભયજીવીમાંથી ના આવ્યા તો એના વંશોને આપણે જોઈ શકીએ છીએ. તો એના વંશો કોણ કોણ છે? તો એના વંશો છે કાચબા છે, કશ્યપ છે, મગર છે, એને આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદના 200 મિલિયન વર્ષ અથવા તે દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પૃથ્વી ઉપર પ્રભાવી રહ્યા, અને એ જ સમયે વિશાળ ફર્નસ ત્રિઅંગી હાજર હતા. તો મિત્રો આપણે જોઈએ તો 200 મિલિયન વર્ષ પહેલાં, અત્યારથી 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર પ્રભાવી સજીવો, એની અંદર વનસ્પતિ અને પ્રાણીની વાત કરીએ તો પ્રભાવી પ્રાણી તરીકે સરીસૃપ હતા, અને પ્રભાવી વનસ્પતિ તરીકે ત્રિઅંગી કે જે ફર્નસ જેવી વનસ્પતિ છે, હંસરાજ જેવી વનસ્પતિ છે તે હાજર હતી. તો યાદ રાખવાનું છે કે ઉભયજીવી છે, ઉભયજીવીમાંથી સરીસૃપ આવ્યા. ઉભયજીવી કરતાં સરીસૃપોની ઉત્તરજીવિતા સારી છે. શા માટે સારી છે? તો સરીસૃપો છે તેના ઈંડા સૂર્યપ્રકાશની હાજરીમાં ઉભયજીવીની જેમ સુકાઈ જતા નથી, એટલા માટે એની ઉત્તરજીવિતા સારી થઈ, અને એની અંદર વંશજો અત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો કાચબા છે, મગર છે, કશ્યપ છે, તે બધાય જે સરીસૃપ છે તેના વંશજો છે. અને અત્યારથી જોવા જઈએ તો 2000 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર પ્રભાવી પ્રાણી તરીકે સરીસૃપ હાજર હતા. એના ભિન્ન આકાર અને કદવાળા સરીસૃપો પૃથ્વી ઉપર પ્રભાવી હતા, અને એ જ સમયે વનસ્પતિની અંદર વાત કરીએ તો પ્રભાવી વનસ્પતિ સમૂહ તરીકે ફર્નસ એટલે કે ત્રિઅંગી હાજર હતી, પરંતુ બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો ત્રિઅંગી વનસ્પતિ છે તે કેવી રીતે કેમાં પરિણમી? તો કોલસાની અંદર તે નિર્માણ પામી ગઈ. તો આ બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ છે તે કોલસો બનાવવામાં શું થઈ ગઈ? વપરાઈ ગઈ. તે કોલસાનો ભંડાર બની ગઈ. તો ત્યારે આપણને જે કોલસા મળે છે તે કોલસા કેમાંથી મળે છે? અગાઉ જે આ ત્રિઅંગી વનસ્પતિઓ છે તે જે કોલસા બનાવવામાં વપરાણી હતી એમાંથી બને છે. તો ત્રિઅંગી વનસ્પતિના અવશેષો છે. તો આપણે એ પણ પ્રશ્ન થાય કે આગળ આપણે ત્રિઅંગી વનસ્પતિ 11મા ધોરણની અંદર ભણી ગયા છીએ, પ્રકરણ નંબર 3ની અંદર, તો એનાની સાથે આપણે સાંકળી શકીએ કે ત્રિઅંગીનો ઉપયોગ ક્યાં થયો હતો? અગાઉ તો કોલસો બનાવવામાં થયો હતો. તો આમ જે વિશાળ ફર્નસ ત્રિઅંગી હાજર હતી, પરંતુ બધા ધીરે ધીરે મૃત્યુ પામીને કોલસાના ભંડાર બની ગયા. તેમાંના કેટલાક સંભવત 200 મિલિયન વર્ષ પહેલાં. હવે એમાંના કેટલાક આપણે જોઈએ તો જે 200 મિલિયન વર્ષ પહેલાં, ઉદાહરણ તરીકે ઇક્થ્યોસોરસ છે તે મત્સ્ય જેવા સરીસૃપોમાં ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. તો હવે મિત્રો કે એમાંથી અમુક ઉદાહરણ ઇક્થ્યોસોરસનું છે. તો આ ઇક્થ્યોસોરસ છે તે મત્સ્ય જેવા છે, અને સરીસૃપોની અંદર તે ઉદ્વિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. આવી રીતે જમીન પર રહેવાવાળા સરીસૃપો નિશ્ચિત રીતે ડાયનેસોર્સ હતા. તો આમ જમીન ઉપર રહેવાવાળા જે સરીસૃપો છે તે કોણ હતા? ડાયનેસોર્સ હતા. અહીંયા શું કીધું કે ઇક્થ્યોસોરસ છે તે મત્સ્ય જેવા છે, અને તે સરીસૃપોમાં ઉદ્વિકાસ પામવા માટે જમીન ઉપરથી પાણીમાં પાછા ફર્યા. તો આપણને ખબર છે કે ઇક્થ્યોસોરસ છે તે જલીય સજીવ છે, પાણીમાં રહે છે. તો પહેલાં તે જમીન ઉપર હતું, પરંતુ એ જમીન ઉપરથી પાણીમાં ગયું, અને કેની અંદર વિકાસ પામવા માટે? સરીસૃપની અંદર. તો આમ ઇક્થ્યોસોરસ છે તે મત્સ્ય જેવા છે, અને સરીસૃપની અંદર તે ઉદ્વિકાસ પામ્યા. ઇક્થ્યોસોરસ શું છે? લાગે છે મત્સ્ય જેવું, પરંતુ સરીસૃપની અંદર ઉદ્વિકાસ પામવા માટે તે જમીન ઉપરથી પાણીમાં પાછા ફર્યા. પરંતુ જમીન ઉપર રહેવાવાળા જે પ્રથમ જે સરીસૃપ છે તે કોણ હતું? ડાયનેસોર્સ હતા. તેમાંનો સૌથી મોટો એટલે કે ટાયરેનોસોરસ રેક્સ આશરે 20 ફૂટની ઊંચાઈ અને વિશાળ ભયાનક કટાર જેવા દાંત ધરાવતા હતા. તો ડાયનેસોર્સની અંદર પણ સૌથી ભયાનક અને વિશાળ કોણ હતું? તો ટાયરેનોસોરસ રેક્સ. યાદ નામ રાખજો મિત્રો, આમાંથી ઘણા MCQ આવે છે, અને આંકડાકીય માહિતી બધી યાદ રાખવાની છે કે આટલા વર્ષ પહેલાં કોણ અસ્તિત્વ ધરાવતું હતું અને એમાંથી કોણ નિર્માણ થયું તે પણ યાદ રાખવાનું છે. તો જે સરીસૃપો છે તે
ની અંદર ડાયનેસોર છે તે પૃથ્વી ઉપર રહેતા નિશ્ચિત સરીસૃપ હતા. એમાંના સૌથી મોટા ટાયરનોસોર રેક્સ હતા અને 20 ફૂટની ઊંચાઈ ધરાવતા હતા અને એને ભયાનક મોટા કટાર જેવા દાંત હતા. આશરે 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનેસોર એકાએક પૃથ્વી ઉપરથી અદૃશ્ય થયા. તો આપણને ખબર છે કે ત્યાં ડાયનેસોર જોવા મળતા નથી. તો અત્યારે આપણે જોવા જઈએ તો 65 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જોવા મળતા બધા જ ડાયનેસોર છે તે એકાએક અદૃશ્ય થઈ ગયા. આપણે તેનું સાચું કારણ જાણતા નથી કે શા માટે આ ડાયનેસોર્સ અદૃશ્ય થઈ ગયા. એનું સાચું કારણ આપણને ખબર નથી, પરંતુ આબોહવાકીય ફેરફારોએ તેમને માર્યા હશે તેવું કેટલાક કહે છે. તો અમુક એવા કેટલાક એવું કહે છે કે આબોહવાની અંદર ફેરફાર છે, આબોહવાની અંદર પરિવર્તન આવ્યું, ચેન્જીસ આવ્યું, તો એ પરિવર્તનનો સામનો ડાયનેસોર્સ કરી ના શક્યા, એના કારણે તે મૃત્યુ પામ્યા. અમુકનું માનવું એવું છે અને કેટલાક એવું પણ કહે છે કે તેમાંના મોટા ભાગના પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. અમુક શું કહે છે કે મોટા ભાગના છે તે પક્ષીઓની અંદર ઉદ્વિકાસ પામી અને એની અંદર તે રૂપાંતરિત થઈ ગયા. સત્યતા બંને વચ્ચેની છે. સાચું શું એ ખબર નહીં. કદાચ એવું પણ હોઈ શકે કે આબોહવાની અંદર ચેન્જીસ થયું, આબોહવાની અંદર પરિવર્તન આવ્યું તો ડાયનેસોર મૃત્યુ પામ્યા એકાએક, અથવા તો એવું પણ હોઈ શકે કે ડાયનેસોર છે તે પક્ષીની અંદર પણ ઉદ્વિકાસ પામ્યા. આ બેમાંથી કોઈ પણ હોઈ શકે. શું એ આપણને ખબર નથી. તો એ સમયના નાના કદના સરીસૃપો હાલ પણ અસ્તિત્વમાં છે. તો આપણે જોવા જઈએ તો એ સમયે જે નાના કદના સરીસૃપો જ્યારે હતા 65 મિલિયન વર્ષ પહેલાં, તો એ નાના કદના સરીસૃપો અત્યારે પણ અસ્તિત્વમાં છે. તો આવી રીતે મિત્રો સરીસૃપોનો ઉદ્વિકાસ થયો. કેવી રીતે થયો? લોબ ફિન્સ શું છે? તો મત્સ્ય, શિલાકાંત મત્સ્ય છે, માછલી છે, પાણીમાંથી જમીન ઉપર અને જમીન ઉપરથી પાણીમાં આવતી હતી. ફૂફૂસીય મત્સ્ય છે, એમાંથી ઉભયજીવી આવ્યા. ઉભયજીવી છે એના ઈંડા સૂર્યપ્રકાશની હાજરીમાં સુકાઈ જતા હતા, પરંતુ એમાંથી જે સરીસૃપ નિર્માણ પામ્યા, સરીસૃપના ઈંડાની ફરતે મજબૂત કવચ આવરણ આવ્યું, એની ઉત્તરજીવિતા સારી થઈ. ઈંડા સૂર્યપ્રકાશની હાજરીમાં સુકાતા ન હતા. આવી રીતે જે 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર પ્રભાવી પ્રાણીઓના સમૂહ તરીકે સરીસૃપ હાજર રહ્યા હતા અને એ જ સમયે વનસ્પતિની અંદર ત્રિઅંગી વનસ્પતિઓ હંસરાજ અને ફર્નસ જેવી હાજર હતી. હવે એ સમયે મોટાભાગના એ બધા પ્રાણીઓ છે તે મૃત્યુ પામી કોલસાના ભંડાર બની ગયા, સજીવો. એ સિવાય વાત કરીએ તો ઇક્થ્યોસોરસ છે, મત્સ્ય જેવા દેખાતા હતા અને સરીસૃપની અંદર ઉદ્વિકાસ પામવા માટે તે પાણીમાંથી જમીન ઉપરથી પાણીમાં પાછા ફર્યા. જમીન ઉપર નિશ્ચિત રીતે રહેવાવાળા સરીસૃપો કોણ હતા? ડાયનેસોર હતા. તે 65 મિલિયન વર્ષ પહેલાં એકાએક મૃત્યુ પામ્યા. એમાંના સૌથી મોટા હતા ટાયનોસોર રેક્સ હતા. 20 ફૂટની ઊંચાઈ ધરાવતા અને એના મોટા કટાર ભયાનક દાંત હતા. અને 65 મિલિયન વર્ષ પહેલાં તે બધા એકાએક શું થયા? અદૃશ્ય થયા. એનું સાચું કારણ ખબર નથી. અમુકનું માનવું એવું છે કે આબોહવાની અંદર કોઈ ચેન્જીસ આવ્યો, એની અંદર કોઈ ફેરફાર આવ્યો, એના કારણે તે મરી ગયા હશે. અને અમુક એવું કહે છે કે એમાંના મોટા ભાગના છે તે પક્ષીઓની અંદર ઉદ્વિકાસ પામ્યા. સાચું શું છે ખબર નથી. સત્ય વાત આ બંને વચ્ચેની છે. હવે અત્યારે આપણે જોઈએ તો અમુક જે સરીસૃપો છે તે અત્યારે હાલમાં પણ અસ્તિત્વ ધરાવે છે. હવે સસ્તનો કેવી રીતે આવ્યા તેની વાત આપણે કરીએ તો સરીસૃપ સુધીનું કમ્પ્લીટ. હવે સસ્તનની વાત કરીએ કે સસ્તનનો ઉદ્વિકાસ કેવો થયો, તો પહેલાંના સસ્તનો છછુંદર એટલે શ્રેવ્સ જેવા હતા. તેના અશ્મિઓ નાના કદના હતા. તો મિત્રો પ્રશ્ન આવે કે પ્રથમ પૃથ્વી ઉપર આવનાર સસ્તન કોણ હતું? તો પ્રથમ પૃથ્વી ઉપર આવનાર સસ્તન છછુંદર શ્રેવ્સ હતા. અને એના અશ્મિઓ કેવા હતા? એના અશ્મિઓ નાના હતા. અને સસ્તનો છે તે અપત્ય પ્રસવી વિવિયોપેરસ હતા અને તેઓ તેના ન જન્મેલા બાળકને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા. તો મિત્રો સરીસૃપ કરતાં સસ્તનો છે તેની જે ઉત્તરજીવિતા વધારે સારી થઈ. જો ઉભયજીવી કરતાં સરીસૃપની ઉત્તરજીવિતા સારી હોય તો સરીસૃપ કરતાં સસ્તનની ઉત્તરજીવિતા સારી જ હોય, કારણ કે જે સરીસૃપ છે તે તો ઈંડા મૂકે છે અને ઈંડામાંથી તેના બચ્ચાનો જન્મ થાય છે. પરંતુ અહીંયા સસ્તન છે, સસ્તન તો એના જે નવજાત શિશુ છે તેને જન્મ આપે છે. તેના શિશુ છે તેનું સંપૂર્ણપણે વિકાસ થઈ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન તો વિકાસ થઈ જાય, ત્યારબાદ એના બચ્ચાને જન્મ આપે છે. તો આમ એની ઉત્તરજીવિતા સરીસૃપ કરતાં સારી થઈ. તે ન જન્મેલા બાળકને માતાના શરીરની અંદર સુરક્ષિત રાખતા હતા, એટલે કે તે અપત્ય પ્રસવી હતા. સસ્તનો સંવેદનશીલતા અને ભયને ટાળવાની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી હતા. એટલે સસ્તનો છે તેને પર્યાવરણીય પરિસ્થિતિનું જે માંથી એને
એને મળતી હતી તે સંવેદનશીલતા ધરાવતા હતા અને ભયને ટાળવા માટે તેની અંદર બુદ્ધિની ક્ષમતા પણ હતી, એટલે કે સસ્તનો બુદ્ધિશાળી પણ હતા. જ્યારે સરીસૃપ ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી ઉપર કબજો જમાવ્યો. તો મિત્રો 200 મિલિયન વર્ષ પહેલાં પ્રભાવી સમૂહ તરીકે, પ્રાણીના સમૂહ તરીકે સરીસૃપ હતા. પરંતુ જેમ જેમ સરીસૃપ ઓછા થયા તો એમ કોણ પૃથ્વી ઉપર વધારે પછી પ્રભાવ જમાવવા માંડ્યું? સસ્તનો. તો આમ સરીસૃપ ઓછા થયા અને સસ્તને પૃથ્વી પર કબજો જમાવ્યો. દક્ષિણ અમેરિકામાં સસ્તનો જેવા કે ઘોડા, હિપોપોટેમસ, રીંછ, સસલા વગેરેને મળતા સસ્તનો જોવા મળતા હતા. તો દક્ષિણ અમેરિકા છે તે દક્ષિણ અમેરિકાની અંદર સસ્તનો જેવા ઘોડા છે, હિપોપોટેમસ, રીંછ, સસલા આ બધા જેવા સસ્તનો છે તે દક્ષિણ અમેરિકામાં જોવા મળતા હતા. અને ખંડીય વિચલન એટલે કે જે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ છે તેના કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું અને આ પ્રાણીઓ ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા છવાઈ ગયા. તો હવે મિત્રો ખંડીય વિચલન એટલે શું? તો આપણને ખબર છે કે પૃથ્વી કેની બનેલી છે? જુદી જુદી ડિફરન્ટ પ્લેટની બનેલી છે. આપણે જે છીએ એ કેના ઉપર છીએ? કે પ્લેટો ઉપર છીએ. તો અમેરિકાની અંદર શું થયું મિત્રો કે ધારો કે ઉત્તર અમેરિકા છે અને દક્ષિણ અમેરિકા છે, આ રીતની રચના ધરાવતું હતું. પરંતુ જે વિચલન થયું તો વિચલનને કારણે ઉત્તર અમેરિકા અને આ છે દક્ષિણ અમેરિકા આ બંને એકબીજાથી જોઈન્ટ થઈ ગયા. કેવી રીતે જોઈન્ટ થઈ ગયા? આવી રીતે જોઈન્ટ થઈ ગયા કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એવી રીતે એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા. તો મિત્રો એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા તો એની જમીન વિસ્તાર પણ એકબીજાના સંપર્કમાં આવી ગયો છે. બંનેની જમીન એક થઈ ગઈ. તો બંનેની જમીન એક થઈ ગઈ તો ઉત્તર અમેરિકાના પ્રાણીઓ છે તે ક્યાં આવ્યા? દક્ષિણ અમેરિકાની અંદર આવશે, કારણ કે જમીન બેની એક થઈ ગઈ. તો આ મિત્રો આ ખંડીય વિચલનને કારણે જે દક્ષિણ અમેરિકા છે એ ઉત્તર અમેરિકાની સાથે આવી રીતે જોડાયું અને એના કારણે શું જોવા મળ્યું કે જે દક્ષિણ અમેરિકાના જે પ્રાણીઓ છે તે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ કરતાં શું થઈ ગયું? ખવાઈ ગયા. શા માટે? તો ઉત્તર અમેરિકાના પ્રાણીઓ છે તે કેવા હતા? વધારે પ્રભાવશાળી હતા અને દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ ઓછા પ્રભાવશાળી હતા. તો આ વધારે પ્રભાવશાળી હોવાને કારણે ઉત્તર અમેરિકાના પ્રાણીઓએ દક્ષિણ અમેરિકાના પ્રાણીઓને શું કરી નાખ્યું? મારી નાખ્યું. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે, અહીંયા એટલી સમજૂતી નથી આપેલી. અહીંયા ખાલી એવું જ કીધું છે કે ખંડીય વિચલનને કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાયું અને આ પ્રાણીઓ છે તે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા ખોવાઈ ગયા અથવા તો છવાઈ ગયા. શા માટે? કેવી રીતે? તો આપણે લોજિક લગાડી શકીએ કે દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ છે, સસ્તન જેવા પ્રાણીઓ, ઘોડા છે, હિપોપોટેમસ છે, રીંછ છે, સસલા છે જોવા મળતા હતા. પરંતુ એ જ્યારે ખંડીય વિચલન થયું તો એ પ્રાણીઓ જે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ કરતાં ઓછા પ્રભાવશાળી હતા. વધારે પ્રભાવશાળી કોણ હતું? ઉત્તર અમેરિકાના પ્રાણીઓ વધારે પ્રભાવશાળી હતા દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ કરતાં. એટલા માટે ઉત્તર અમેરિકાના પ્રાણીઓએ દક્ષિણ અમેરિકાના પ્રાણીઓ મારી નાખ્યા અને આવી રીતે તેઓ નાશ પામ્યા. તો આ થયું એક ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ખંડીય વિચલન. એવું જ ખંડીય વિચલન છે તે ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે મિત્રો. તો આ ખંડીય વિચલનને કારણે ઓસ્ટ્રેલિયા છે તે આવી રીતે દ્વીપ બની ગયો, મહાદ્વીપ બની ગયો. આજુબાજુમાં બધે પાણી, ક્યાંય જમીન જોવા મળતી નથી. તો આમ ઓસ્ટ્રેલિયાના જે કોથળીધારી છે જરાયુ ધરાવતા સસ્તનો છે તે ખાલી ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. એટલા માટે એ સસ્તનો છે તેને કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર પડતી નથી. તો ખંડીય વિચલન એટલે શું? તમને ખબર પડી ગઈ કે પૃથ્વી છે તે પ્લેટોની બનેલી છે. એ પ્લેટો છે તેની અંદર જ્યારે પ્લેટો છે તે જમીનની અંદર જ્યારે એકબીજાની સાથે વેરિએશન આવશે, એકબીજા સાથે જોડાશે અથવા તો પ્લેટો દૂર ખસશે તો એ રીતે પૃથ્વીની જમીન છે તેની અંદર પણ ફેરફાર થાય છે. તો અહીંયા જુઓ કે ખંડીય વિચલનના કારણે દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા જોડાયા એટલે એ પ્રાણીઓ છે તે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા શું થઈ ગયું? છવાઈ ગયા. અને આવું જ સમાન ખંડીય વિચલન એટલે કે વિસ્થાપનને કારણે જ ઓસ્ટ્રેલિયાના કોથળીધારી સસ્તનો ટકી રહ્યા. તો આવું જ ઓસ્ટ્રેલિયાની અંદર થયું કે ઓસ્ટ્રેલિયાની અંદર આવું ખંડીય વિચલન થયું તો ઓસ્ટ્રેલિયાની એક મહાદ્વીપ બની ગયું કે એની ચારે બાજુ પાણી આવી ગયું. પાણી આવી ગયું તો અહીંયા કોથળીધારી સસ્તનો એટલે કે જરાયુ ધરાવતા, પ્લેસેન્ટા ધરાવતા સસ્તનો ટકી રહ્યા. શું કામ? તો એને અન્ય સસ્તનોથી સ્પર્ધા કરવી પડી નહીં અને બીજા સસ્તનોથી સ્પર્ધા ન કરવી પડી. જેમ દક્ષિણ અમેરિકાના જે સસ્તનો હતા એને ઉત્તર અમેરિકાના સસ્તનો સાથે શું કરવી પડી? સ્પર્ધા કરવી પડી. કારણ કે એ બંને જમીન એકબીજાના સંપર્કમાં આવી ગઈ તો એ પ્રાણીઓ એકમાંથી બેમાં જવા માંડ્યા. પરંતુ ઓસ્ટ્રેલિયા છે એક દ્વીપ બની ગયો. દ્વીપ બની ગયો તો ચારે બાજુ પાણી આવી ગયું. પાણી આવી ગયું તો ઓસ્ટ્રેલિયામાં બીજા કોઈ સસ્તનો આવી ગયા નહીં.
કોઈ સસ્તન ન આવી શકે એટલા માટે તે બચી ગયા. આમ એને કોઈની સાથે સ્પર્ધાની જરૂર ના પડી. તો મિત્રો ઓસ્ટ્રેલિયામાં જે સસ્તનો જોવા મળે છે, કોથળીધારી સસ્તનો, તે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. કાંગારૂ ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, બીજે ક્યાંય નહીં જોવા મળે. હા, એ અલગ છે કે તમે અહીંયાથી એને લઈ આવો અને પછી આપણે અહીંયા લાવી, એ વસ્તુ અલગ છે. પરંતુ નૈસર્ગિક નિવાસસ્થાન કોણ છે? ઓસ્ટ્રેલિયા એક જ છે. જેવી રીતે આપણે સિંહ અહીંયા ગુજરાતની અંદર જોવા મળે છે એવી રીતે. તો આ મિત્રો આમ ખંડીય વિચલનને કારણે શું થયું? તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એકથી ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દક્ષિણ અમેરિકાના પ્રાણીઓને મારી નાખ્યા અને ઓસ્ટ્રેલિયાના જે સસ્તનો છે તે કોથળીધારી સસ્તનો બચી ગયા, કારણ કે એને કોઈની સાથે સ્પર્ધા કરવી પડી નહીં. હવે આપણે એ ભૂલી ન શકીએ કે કેટલાક સસ્તનો સંપૂર્ણ રીતે પાણીમાં જીવે છે. તો આપણે એવું કહી ના શકીએ કે સસ્તનો ફક્ત જમીન ઉપર જ જીવે છે. ઘણા સસ્તનો એવા છે કે જે ક્યાં જીવે છે? સંપૂર્ણ રીતે પાણીની અંદર જીવે છે. કયા સસ્તનો એવા છે કે જે પાણીમાં જીવે છે? વહેલ, ડોલ્ફિન, સીલ અને દરિયાઈ ગાય તેના કેટલાક ઉદાહરણ છે. તો મિત્રો અહીંયા પણ પ્રશ્ન થાય કે જલીય સસ્તન કયા? 4: વહેલ, ડોલ્ફિન, સીલ અને દરિયાઈ ગાય. વહેલ ને ડોલ્ફિન માછલી નથી, સસ્તન વર્ગનું પ્રાણી છે. ઘોડા, હાથી અને શ્વાનનો ઉદ્વિકાસ એ ઉદ્વિકાસની એક વિશિષ્ટ કથા છે. શ્વાન એટલે કૂતરો, તો ઘોડાઓ છે, હાથી છે અને જે આ કૂતરાઓ છે તેનો ઉદ્વિકાસ છે તેની એક વિશિષ્ટ કથા છે. એ આપણે અહીંયા જોવાની નથી. તેનો અભ્યાસ છે તે આગળના વર્ગમાં તમે કરશો. આ માનવની ભાષાકીય કુશળતા અને સ્વચેતના સાથે માનવ ઉદ્વિકાસની ગાથા સૌથી રોચક છે. પરંતુ સૌથી રોચક જે ગાથા કેની છે? મનુષ્યની છે. કારણ કે મનુષ્યની પાસે વાચા છે, એટલે કે તે બોલી શકે છે. એની પાસે ભાષા છે, એની પાસે કુશળતા છે. જો કે બોલી તો બધાય શકે છે, પરંતુ આપણે જેમ એકબીજાને બોલીએ છીએ તો સ્પષ્ટ સમજાવીએ છીએ, આપણે આમ સ્પષ્ટ ઉચ્ચારની સાથે બોલીએ છીએ. કોઈ પણ આપણે જે મગજથી વિચારીએ છીએ તે બોલી શકીએ છીએ. તો આમ મનુષ્ય છે તેની પાસે ભાષાકીય કુશળતા છે, સ્વચેતના છે, એટલે કે પોતાની જાતે તે વિચારી શકે છે અને જાગૃત થઈ શકે છે. તેની પાસે સંવેદનશીલતા છે, તેની પાસે સજાગતા છે, સભાનતા છે. અને આ માનવ ઉદ્વિકાસની ગાથા બધાયથી વધારે પ્રમાણમાં રોચક છે. અને જીવંત સ્વરૂપો છે, તેનો ઉદ્વિકાસ છે તે ભૂસ્તરીય માપદંડ પર તેના સમય કામચલાઉ રેખાચિત્રની અંદર દર્શાવેલું છે કે જીવંત સ્વરૂપનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે. તેની આપણે બુકમાં 2 આકૃતિ આપેલી છે. તો આમ મિત્રો કે સૌ પ્રથમ જોવા જઈએ તો સરીસૃપમાંથી સસ્તનો છે તે કેવી રીતે ઉદ્વિકસિત થયા. અમુક એવું કહે છે કે ડાયનેસોરમાંથી પક્ષી છે તે ઉદ્વિકાસ થયા. સસ્તનની વાત કરીએ તો પહેલાં સસ્તન છછુંદર હતા, અશ્મિ નાના હતા, અપત્ય પ્રસવી હતા. સસ્તનો એના ન જન્મેલા બાળકોને એના માતાના પેટની અંદર સુરક્ષિત રાખતા હતા, સંવેદનશીલ હતા, ભયને ટાળવા માટેની અંદર બુદ્ધિની ક્ષમતા હતી. અને સરીસૃપ પૃથ્વી પર ઓછા થયા ત્યારે સસ્તનોએ પૃથ્વી પર કબજો જમાવ્યો. ખંડીય વિચલન થયું. દક્ષિણ અમેરિકાની અંદર સસ્તનો જોવા મળતા હતા. ઘોડા છે, હિપોપોટેમસ, રીંછ, સસલા, આ બધા સસ્તનો દક્ષિણ અમેરિકામાં જોવા મળતા હતા. ખંડીય વિચલનને કારણે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા જોડાઈ ગયું. બંનેનો જમીન વિસ્તાર એકબીજા સાથે જોડાઈ ગયો. ઉત્તર અમેરિકાના પ્રાણીઓ વધારે પ્રભાવશાળી હતા તો દક્ષિણ અમેરિકાના પ્રાણીને શું કરી નાખ્યું? મારી નાખ્યા. એવી જ રીતે ખંડીય વિચલનને કારણે ઓસ્ટ્રેલિયા એક મહાદ્વીપ બની ગયો. તેના પ્રાણીઓ જળવાઈ રહ્યા કારણ કે એને બીજા સસ્તન સાથે સ્પર્ધા ના કરવી પડી. તો ઓસ્ટ્રેલિયા એકમાં જ કોથળીધારી સસ્તનો જોવા મળે છે. તો આ મિત્રો સસ્તનનો ઉદ્વિકાસ શરૂ થયો. પાણીની અંદર પણ સસ્તનો સંપૂર્ણ રીતે જીવે છે. વહેલ, ડોલ્ફિન, સીલ, દરિયાઈ ગાય અને એના કેટલાક ઉદાહરણ છે. ઘોડા, હાથી અને કૂતરાનો પણ ઉદ્વિકાસ થયો. અને સૌથી છેલ્લે મનુષ્યનો ઉદ્વિકાસ થયો. મનુષ્યના ઉદ્વિકાસની ગાથા બધાથી અલગ રોચક છે. આપણે અહીંયા બુકની અંદર આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર મિત્રો કે અહીંયા એક વનસ્પતિની છે અને બીજું છે પ્રાણીની. 2ની આકૃતિ આપેલી છે. હવે અહીંયા જો કે ભૂસ્તરીય સમય દ્વારા વનસ્પતિ સ્વરૂપની ઉત્પત્તિ દર્શાવતી આકૃતિ. ભૂસ્તરીય સમય એટલે કે અહીંયા સમય આપેલો છે, તમે ટાઈમ ડ્યુરેશન આપેલું છે જો. તો મિત્રો સિલ્યુરિન, ડેવોનિયન, કાર્બોનિફેરસ, પર્મિયન, ટ્રાયાસિક, જુરાસિક, ક્રિટેશિયસ, ટર્શરી તૃતીયક, ક્વાર્ટરી ચતુર્થક, આ બધા ટાઈમ છે. આપણે કેમ કે આટલા વર્ષો પહેલાં
તો આ ભૂસ્તરીય સમય છે કે ભૂસ્તરીય સમયગાળા દરમિયાનનો જે આખો ટાઈમ છે. અને અહીંયા જો કે તમને પહેલાં 3 યુગ આપેલા છે. એની અંદર જો પહેલાં છે પોલિયોઝોઇક, ત્યારબાદ આવશે મિસોઝોઇક અને લાસ્ટમાં આવશે સિનોઝોઇક. તો અહીંયા જે પોલિયોઝોઇક છે તે પોલિયોઝોઇકની અંદર ક્યાં આવશે એ પણ યાદ રાખવાનું છે મિત્રો, કે આ પણ પૂછાય છે કે પોલિયોઝોઇકની અંદર કયા આવે છે. પોલિયોઝોઇકની અંદર આવશે સિલ્યુરિન, ડેવોનિયન, કાર્બોનિફેરસ અને પર્મિયન સમય છે. ત્યારબાદ જે મિસોઝોઇક છે, મિસોઝોઇકની અંદર આવે છે ટ્રાયાસિક, જુરાસિક અને ક્રિટેશિયસ. અને જે સિનોઝોઇક છે તેની અંદર આવે છે ટર્શરી તૃતીયક અને ક્વાર્ટરી ચતુર્થકો. તો મિત્રો અહીંયા તમને ટાઈમ ડ્યુરેશન આપેલો છે, કઈ વનસ્પતિ કઈ સમયે ઉત્પન્ન થઈ તેનું આપેલું છે. અહીંયા આપેલું છે કે હરિતકણ ધરાવતી વનસ્પતિ છે એના પૂર્વજો. ત્યારબાદ વાહક વનસ્પતિ ધરાવતી પૂર્વજો રાહાનિયા પ્રકારની વનસ્પતિ અને સાયલોફાઇટોન. તો અહીંયા જો કે ઝોસ્ટેરોફાઇલમ આપેલું છે. તો તમને પ્રશ્ન પૂછાય કે ઝોસ્ટેરોફાઇલમ છે તે કયા યુગમાં જોવા મળતી હતી, કયા સમયમાં? સિલ્યુરિન સમય દરમિયાન ઝોસ્ટેરોફાઇલમ જોવા મળતી હતી. ઓકે, ત્યારબાદ આગળ જોવા જઈએ કે જે આ ઝોસ્ટેરોફાઇલમ છે એ કઈ પ્રકારની વનસ્પતિ છે, રાહાનિયા પ્રકારની વનસ્પતિ છે. હવે એમાંથી આગળ જોઈએ તો તમને એ પ્રશ્ન પૂછાય કે આર્બોરેસન્ટ લાઇકોપોડસ છે તે કયા સમયમાં જોવા મળતી હતી, તો પર્મિયન સમયમાં. એવી જ રીતે હર્બેસિયસ લાઇકોપોડસ છે તે જુરાસિકની અંદર. ત્રિઅંગી શંકુધારી વનસ્પતિ સાયકેડ્સ આ બધી કયા સમયમાં જોવા મળે છે, જુરાસિકની અંદર જોવા મળે છે. બીજમય ત્રિઅંગી ક્યાં જોવા મળે છે, તો તે પર્મિયન સમયગાળાની અંદર જોવા મળે છે. તો આવી રીતે પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે. જે સ્ફિનોપ્સીડ છે, ઝીંકો છે, નીટેલ્સ છે, દ્વિદળી છે, આ બધી વનસ્પતિ કયા સમયમાં જોવા મળે છે, તો ક્રિટેશિયસની અંદર જોવા મળે છે. દ્વિઅંગી વનસ્પતિ કયા સમયમાં જોવા મળે છે, તો ટર્શરી અથવા તો તૃતીયકની અંદર. આવૃત બીજધારી વનસ્પતિઓ અંદર સપુષ્પી વનસ્પતિઓ એકદળી છે તે ક્વાર્ટરી ચતુર્થકની અંદર જોવા મળે છે. તો આ રીતે આખું ભૂસ્તરીય સમય દ્વારા જે વનસ્પતિ છે તેની જે આખી સ્વરૂપની ઉત્પત્તિ દર્શાવતી આકૃતિ છે કે કઈ વનસ્પતિ ક્યારે ઉત્પન્ન થઈ એની આખી આકૃતિ આપેલી છે. એવી જ રીતે પ્રાણીઓની પણ આકૃતિ આપેલી છે. આપણે પ્રાણીઓની પણ વાત કરીએ કે અહીંયા જુઓ કે પ્રાણીઓની અંદર પણ ભૂસ્તરીય સમયગાળા દ્વારા પૃષ્ઠવંશીના ઉદ્વિકાસના ઇતિહાસનું પ્રતિનિધિત્વ છે. તો અહીંયા પણ આપેલું છે મિત્રો કે જુઓ સૌપ્રથમ તો કાર્બોનિફેરસ, ત્યારબાદ પર્મિયન, ટ્રાયાસિક, જુરાસિક, ક્રિટેશિયસ, ટર્શરી તૃતીયક અને ક્વાર્ટરી ચતુર્થક. તો તમને અહીંયા આંકડા દર્શાવેલા છે. તો આંકડા શું દર્શાવે છે? આંકડા દર્શાવે છે મિલિયન યર્સ અગો. શું બતાવે છે આંકડા? મિલિયન યર્સ અગો. તો 350 મિલિયન વર્ષ પહેલાં પૂર્વ સરીસૃપો રહેતા હતા અને તે કેવા થઈ ગયા છે? લુપ્ત થઈ ગયેલા જોવા મળે છે. ત્યારબાદ આગળ જોવા જઈએ કે જે સિનેપ્સીડ છે, આ સિનેપ્સીડ ક્યારે જોવા મળતા હતા? 300 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતા હતા. ત્યારબાદ સોરોપ્સીડ છે, તો સોરોપ્સીડ ક્યારે જોવા મળતા હતા? 250 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતા હતા. આ સોરોપ્સીડ છે એ સોરોપ્સીડમાંથી કોણ ઉત્પન્ન થયું? તમે જોઈ શકો છો કે સોરોપ્સીડમાંથી કાચબો અને ગરોળી. તો કાચબો અને ગરોળી અત્યારે હાલમાં જોઈ શકીએ છીએ એટલા માટે અહીંયા 0 આવી ગયું છે. ત્યારબાદ આગળ જોવા જઈએ કે અહીંયા છે પેલિયોસોરસ, તે પણ લુપ્ત થઈ ગયા છે. તો આ પેલિયોસોરસ ક્યારે જોવા મળતા હતા? તો અહીંયા 300 અને 250ની વચ્ચેના ગાળામાં જોવા મળતા હતા. અહીંયા એક્ઝેક્ટ જોવા જઈએ તો 250ની આડેગાળે જોવા મળતા હતા પોલિયોસોરસ. ત્યારબાદ એની અંદર આગળ જોવા જઈએ તો થીકોડોન્ટ છે તે પણ લુપ્ત થઈ ગયા છે. તો થીકોડોન્ટ પણ 250થી 200ની આડેગાળે જોવા મળતા હતા. ત્યારબાદ થેરાપ્સીડ છે, તો થેરાપ્સીડ ક્યારે જોવા મળતા હતા? તો 200 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો ડાયનાસોર લુપ્ત થઈ ગયા છે. ક્યારે? તો 65 મિલિયન વર્ષ પહેલાં. તો તમે જોઈ શકો છો કે આ 50 છે, 100 છે, તો એની વચ્ચે એટલે કે અહીંયા ક્યાંક 65 મિલિયન વર્ષ પહેલાં ડાયનાસોર જોવા મળતા હતા. હવે એમાંથી અમુક સરીસૃપો છે, જો સાપ છે, ત્યાર પછી ટાઉટારા છે, મગર છે, પક્ષી અને સસ્તન. તો હવે મિત્રો કે જે સરીસૃપોના પૂર્વ સરીસૃપો કે જે લુપ્ત થઈ ગયા છે, અહીંયા જો કે આ સરીસૃપ લુપ્ત થઈ ગયું છે. હવે આ બધા સરીસૃપમાંથી અત્યારના જે કાચબો છે, ગરોળી, સાપ, એ બધા
એની અંદરથી ઉદ્વિકાસ થયા છે તેવું માનવામાં આવે છે. તો આ રીતે આખો મિત્રો કે આખો ટાઈમ ડ્યુરેશનની સાથે ઉદ્વિકાસ છે ભૂસ્તરીય સમયગાળા દ્વારા એના ઉદ્વિકાસની ઇતિહાસનું પ્રતિનિધિત્વ આપેલું છે. આની સાથે મિત્રો જે પ્રાણીઓ છે તેનો ઉદ્વિકાસ પૂર્ણ થાય છે. હવે આપણે બાકી રહીએ છીએ મનુષ્યનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે તે એક બાકી છે, કે મનુષ્ય કેવી રીતે નિર્માણ પામ્યો છે તે આપણે ભણવાનું છે. તો અત્યાર સુધીનું મિત્રો સારી રીતે તૈયારી કરવાનું છે. આમાં સમજવા કરતાં યાદ વધારે રાખવાનું છે, કારણ કે કોણ કેમાંથી ઉત્પન્ન થયું તે આંકડાકીય માહિતી જ યાદ રાખવાની છે, કે આટલા મિલિયન વર્ષ પહેલાં હતા, આટલા મિલિયન વર્ષ પહેલાં હતા, એ માહિતી બધી જ યાદ રાખવાની છે. તો મત્સ્યો 360 મિલિયન વર્ષ પહેલાં, ઉભયજીવી 325, સરીસૃપો 250, સસ્તન 165 અને પ્રથમ માનવ 2 મિલિયન વર્ષ પહેલાં. ઓકે, તો મિત્રો બધા આંકડા પૂરા યાદ રાખવાના છે. કોણ કેમાંથી ઉતરી આવ્યું, કેવી રીતે ઉતરી આવ્યું, તે બધું જ યાદ રાખવાનું છે. તો ઓકે, સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ વિશીસ એન્ડ થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.